અવાજ આવ્યો કે રાઈટ નાખી હા કઈ કશું કામ બોલ્યું કોઈ બોલ્યું કઈક અવાજ તો આવે છે એમને તો ગાડીમાં પાછળથી ઘસે છે પાછળ નખ મારે છે અહીંયા ના રે ભાઈ આ તો વાહ વાહ હું હતું એ આ ભાગડ એ પકડ ગાડી જલ્દી જલ્દી ચાલુ કર લાઈટ ઈ નથી ચાલુ થતી જો જો ભાઈ કઈક હતું કઈક તો આ ન્યા કોઈ પૂતું રાખડા વાળું હે ને કઈક હતું પણ આવી રીતના લાઈનમાં અને એક જ પોઝિશનમાં કેમ ઊભી છે જો આ ગાયો બધી એક જેવી અને એક જ લાઈનમાં કેમ ઊભી છે એક મોટું એક સાઈડ મોટું જોઈને અને આ બાજુ જોઈને જ ઊભી છે બધી આ બાજુ સેમ બાજુ જોઈને ઊભી છે તો મિત્રો આજે અમે નીકળી ગયા છીએ ભૂતને ગોતવા માટે આજે અમારે એકચ્યુઅલી લગ્ન હતા તો લગ્નમાંથી મતલબ સાંજી બાંજી પતાવી રાહડા રમી અને હવે રાતના એવું થાય છે કે ખાધા પીધા પછી થોડુંક નીકળીએ બહાર કેમ માનો ભાઈ ચાલો મિત્રોમાં જઈ રહ્યા છીએ હવે જઈએ છીએ કે ભૂત ગોતવા ભાઈ કેશોદમાં તો તમે બી રહો કેશોદમાં અમે આમ જઈએ છીએ એક સિક્યોર લોકેશન બાજુ એ કહેવાનું નહોતું પણ એ થોડુંક બીપ મારી દીજો ત્યાં એ એક લોકેશન આમ આગળ છે હવે જોઈએ ને શું થાય કે ન થાય હવે ભૂત ભૂત તો દેખાય કે ન દેખાય કે નક્કી ન કહેવાય એવું સાંભળી ગયેલું નથી કેશોદ અમે તો ભાઈ અમદાવાદમાં રહેલા છે કેશોદમાં રહેતા હતા અમે ઉરતના બહાર ફરતા એટલે અમને કંઈ ખબર હતી નહીં અમે કેશોદમાં સાંભળી ગયેલ કે જ્યાં ભૂત થાય છે ત્યાં રાતે નદી જેવું હોય એટલે ત્યાંથી ભૂત નીકળે ને એવું સાંભળી ગયેલ તો જોઈ આવી જાય આપણે નહીં આ રસ્તો છે જોઈ લો કઈ રીતના હાવ સુનસાન રસ્તો છે કઈ ભાઈ એક કૂતરું તો હું કૂતરાનું ગલુડિયું નથી દેખાતું મને તો ગાયું સિવાય તો ભાઈ અહીંયા કંઈક બેઠું છે શું છે હા એક આ તો કૂતરું બિચારું બેઠું છે એના પર ધ્યાન દેજો જઈએ આગળ તો ફૂલ જો આપણી લાઈટ પડે એટલે અંજવાળું છે બાકી જોઈ લો તમે ઘોર અંધારું લાઈટના લીધે જ દેખાય છે બાકી અમારા ઘરના લોકોને તો પેલા કટ કરીને મૂકી દે કે અમારા ઘરના લોકો તો આ વિડીયો જોતા જ નહીં અને આમ પણ અમારા ઘરના લોકો વિડિયા જોતાય નથી અમને અમારે એટલે જ અમે બોલી છીએ કેમ અમને ખબર છે અમારી પથારી અમારા ઘરના જ ફેરવે છે ઈ સપોર્ટ નથી કરતા હા ઓલી કહેવત છે ને કે આપણે ઘરનાને જ ખબર હોય આપણી પથારી ક્યાં છે તો ઈ જ ફેરવે આપણી અમે મિત્રો આગળ જો એટલું અંધારું છે જો તમને કાઈ નહીં દેખાય જોઈ લો બધું બંધ આ શમશાન છે ભાઈ જો આ શમશાન આનો બતાવી થોડીક પાછળ લ્યો નહીં શમશાન નહીં ભાઈ આ કબ્રસ્તાન છે જો હા કબ્રસ્તાન જોઈ લો આ ભાઈ કબ્રસ્તાન છે તમને દેખાતી હશે અંદર કબરો પણ તમને દેખાતી હશે જોઈ શકો એવી વસ્તુ છે અહીં અંદર રાતે જવાય તો નહીં કે ભાઈ જવું છે આપણે બોલો શું કરું ના અહીંયા તો જવું નહીં જવું હોય તો આપણે જો વંડી ટપીને જઈ શકીએ અહીંયા મારશે તો કોઈ બચાવે નહીં આવે અને અંધારું જો લાઈટ ના લીધે બાકી જો બાકી જોઈ લો સાવ બંધ કાંઈ ન દેખાય ધબડક થઈ જાય તો લાઈટ છે એટલે દેખાય બાકી કાંઈ ના દેખાય આમ જઈએ આજે નરેન્દ્રભાઈ વનરાજભાઈ આપણને લઈ જાય છે એ બાજુ જો મિત્રો આ રસ્તો છે હવે તમને અમે બતાવીએ લાઈટ બંધ કરીને ભાઈ એકવાર લાઈટ બંધ કરો તો માનો ભાઈ જોઈ લો કાંઈ ન દેખાય લાઈટ હોય તો જ દેખાય જો આ ગોલડિયું જોઈ લો કાંઈ નહીં આ કૂતરું દેખાય બાકી કાંઈ નહીં રસ્તો પાછો એવો સુમસામ અને ખરાબ છે જો કાંઈ થાય તો આપણે નીકળી ના શકાય અહીંયા કોઈ પૂગી ન શકે ઝીરો કનેક્ટિવિટી નો એરિયો છે તો આ તમે જોઈ શકો છો રસ્તો છે આપણે ખબર નથી આ ક્યાં જાય છે આપણે આ બાજુ લઈ લીધી છે જોવાનું નથી પણ આપણે તો જોઈ લઈએ ક્યાં જાય છે જો આ બધું આખો એવો એરિયો છે કે ત્યાં કોઈ માણસો જોવા જ ના મળે બંને બાજુ તમે જોવો તો જાડવા જો જોજો કાંઈ નહીં કાંઈ ના દેખાય કાંઈ નહીં જો પૂરું ખતમ ખાણ નો આવી જાય તો જોઈજો આવો અહીંયા ખાણ છે બે બાજુ ખાણું જઈ છે આમ લોગ આવે તો સમજજો કે ખાણ નહોતી આવી અને જો નો આવે સમજજો કે ખાણ આવી જોઈ લો તમે આ એરિયો છે અહીંયા એરિયો અમને કાંઈ ખબર નહીં અમને નથી ખબર કે અમે ક્યાં જઈએ છીએ અહીંયા તમે એ ખાણ છે આગળ ખાણ છે આપણને કાંઈ ખબર નથી કે આ શું હતું જો આ ખાણ છે અહીંયા ખાણ છે તમને બતાવી અહીંયા જાય ને કે સીધા અંદર પાણી જો આ તમને દેખાય આગળ બજરી રેતી પડી છે આ ખાણ છે તમે જોઈ શકો છો કઈ કરાય નહીં આગળ જઈએ તો પછી તો એકદમ એસા ધગધગ હોલેરા હે અહીંથી આગળ જાવ ને એટલે સીધો ઉપર જઈએ આપણે ઉપર જવાનો રસ્તો છે આગળ જાવ એટલે પહેલા તમે નીચે જાવ પછી ઉપર મિત્રો આ ગાયો ઊભી છે સાથે તો દેવાનું નથી ને મને પણ આ આવી રીતના લાઈનમાં અને એક જ પોઝિશનમાં કેમ ઊભી છે આ ગાયો છે ઊભી રાખો તો માનો ભાઈ ને એક જેવી જ બધી
જો આ ગાયો બધી એક જેવી અને એક જ લાઈનમાં કેમ ઊભી છે? એક મોટું એક સાઈડ મોટું જોઈને અને આ બાજુ જોઈને જ ઊભી છે. બધી આ બાજુ સેમ બાજુ જોઈને ઊભી છે. લો મિત્રો બંધ કરો એટલે કાંઈ ના દેખાય. તમે સામે કાંઈ પણ આવી જાય કાંઈ ના દેખાય તમને. કાંઈ આવી જાય તો આ 4 હતા થઈ જાય. હા જોઈ લેજો. તો લાઈટ છે ભગવાનની દયાથી આપણી ગાડીની સારી એવી લાઈટ નખાયેલી છે આપણા મનુભાઈએ, એટલે દેખાય છે. એટલે દેખાય છે. બાકી હતા થઈ જાય. હા બાકી કાલ જે જાન આવે છે ને એ જાન ઊભી જાય. ઊભી જાય. લાંબુ કાંઈ ના થાય. જાન નક્કી ન કહેવાય, જો ખબર પડે. બાકી એમ કહી દઉં તો ક્યાંક વયા ગયા છે હા. રખડવા. શું કે એ હમણાં આવશે. એમાં અમારું કઈ નહીં, હે તો નહીં એટલું કઈ ખાસ માન સમાન અમારું આપણે એવું કઈ એવું ફેર પડતો હે નહીં અમારે. હોય ના હોય આપણે હજી એટલું આમ સ્ટેટસ લેવલ નથી બનાવ્યું કે આપણા વગર ત્યાં કોઈ ખાય નહીં. હા. એમ તો આવે આપણને ફોન એમ કે આવો શાકભાજી સુધારવાની શાકભાજી સુધારવાની છે. બાટલો ઉપાડવાનો છે, ખાવાનું પીરસવાનું છે. ખાવાનું પીરસવાનું છે. ત્યારે આપણે યાદ આવે. તો આપણે યાદ આવે. બાકી એમ નહીં કે આ હા. ભૂખા આ રહેશે ભૂખ્યા કે છે. ત્યાં છે કે કોઈ એમ હજી આપણે એવું હા. બનાવ્યું નથી. ભગવાનની દયા થશે તો એવું તે બનાવશે. બની લેશું ને આપણી કોક ઇજ્જત કરશે. આપણે વગર કોઈ ખાય નહીં. બાકી અત્યારે તો ભાઈ કઈ છે નહીં આપણે. આ જો વડલો તમે જો મિત્રો, જો એક વખત આ ખાલી વડલાની વડવાયો તમે જોઈ લો. અહીંયા હવે રાતના તમને કોઈ લટકાતું દેખાઈ જાય મિત્રો, અને દેખાતું હોય પણ શકે લોકોને. કેવો છે ભાઈ. હવે ભાઈ કઈ બાજુ જવાનું? ડાબી બાજુ લેફ્ટ. ડાબી બાજુ આપણું સોંદરડા આવશે અને આ બાજુ આપણું સોંદરડા ભાઈ આમાં કે છે. સોંદરડા આ બાજુ હાલો. આ બાજુ આવે ફાગરી. આ ફાગડી ફાગડી. ને એવું બધું બળોદર ને એવું બધું આવશે આમાં હા. આગળ. એવું આપણને થોડી તો ખબર છે. એમ તો આપણે કેશોદમાં ભલે ગયા નથી. રિયા બહુ નથી પણ તોય 2-3 જોડી ચપ્પલ ઘઈસા છે. હા આપણને નાની એમથી ખબર છે. કે વિડિયો ઓય, જો દેખો મીંદડી જો આમ ગઈ લેફ્ટ સાઈડ જતી રહી. મિલતી હતી દેખાણી નહીં. મિત્રો મિત્રો, આ સસલા મારે સલાવો જો આગળ ઊભી જાય આગળ જઈને ઊભી ક્યાં છે મિલડી? હવે જો નીચે ઉતરીને અમે બતાવી તમને. જો જાય વાહ જો માથે અંદર જાય. ક્યાં મને નથી દેખાતું. તું તારી લાઈટ બંધ કર દે એટલે દેખાય. કંઈક પડી ગયું છે. માનવભાઈ તમે નીચે ઉતરો માં. આપણે આ લોકેશન ની ખબર છે નહીં. મનોભાઈ માનવભાઈ તમે ઉપાડો. આમ જો મિત્રો ચાંદ જો કેવો થયો છે. લાલ ફૂલ લાલ. તમે એક વખત ચાંદ જોઈ શકો છો. જોઈ લો. આખો લાલ થઈ ગયો છે. હા, રાત જ એવી છે કે શું કરી શકીએ આપણે. ગયો છે ચાંદ. ભાઈ મને તો અચાનક થી હવે ભાઈ મીંદડીએ રસ્તો કાપ્યો ઓલી ગાય હવે નો જોવાય. એ જ મીંદડી રસ્તો કાપી લીધો એક તો. અને ગાય નિશાન લીધું જે પેલા. ગાય ઊભી છે ને ભાઈ હમ. એ બરોબર આમ સંકેત આપતી હોય ને એવું જ લાગે. હા કે ભાઈ અહીંયા આગળ તમે જાઓ માં. આગળ નથી જવાનું. પણ અમે ભાઈ અભયભાઈ ને કેવા જઈએ છીએ ચોરના કેવા સોના ઉપાડી છે. માતાજી ધ્યાન રાખજે. રવિભાઈ હશે. માતાજી આપણું ભલું કહે છે, ધ્યાન રાખજે. આપણે ભગવાનનું નામ લઈને નીકળી પડ્યા છીએ. જણાવવા માંગીએ છીએ કે આનો જવાબદાર રવિભાઈ રહેશે. હા તો તમે જોઈ લો, રસ્તો ચેક કરો. અમે રોડ ઉપરથી નીચે ઉતારી લીધી છે ગાડી. ઊંચી જાય એવો છે. હવે અમે જઈએ છીએ, હવે જોઈએ શું થાય ત્યાં. મને તો ફિલિંગ જરી સારી આવતી નથી મોટા ભાઈ. આપણને નથી આવતી કેમ કે ભાઈ આમાં હા, પક્ષી જોયું. ગમે ત્યારે હતા નહોતા થઈ જવાની સંભાવના વધારે. રાતે પક્ષી કે તમે દેખાય ને તો એ તમને સંકેત દેતા હોય કે તમે અહીંયા ના આવો, આ બહુ જગ્યા ખરાબ છે. બીક ભાઈ ભૂત કરતા માણસ ની લાગે છે કે કોક અમને ચોર સમજીને જો મારશે ને તો પછી અમારે ઘેરે મોઢું નહીં દેખાડે. તો કાલે મારે જાન આવે છે બરાબર. અને જોઈનિંગ બુસ્કોટ પહેરવાના છે. ફૂલ સીન નાખવાનો તો વિચાર. અમારે ફૂલ સોટા પાડવાનો વિચાર છે. જો હાથમાં મહેંદી કરી લીધી છે, દાઢી સેટ કરાવી લીધી, ચશ્મા લઈ લીધા છે. આમાં ક્યાંક જો અહીં પડ્યા છે ચશ્મા. જો મોટું લાલ હશે તો એ લોકો કહી દે કે ભાઈ થશે કે આ લોકોને કે આ જો મિત્રો આ શું વિદ્યા મંદિર. અહીંયા પ્રાથમિક શાળા છે. એમાં દેખાતું નથી. તમને બતાવું જો લખેલું ઝૂમ કરો. તોરણિયા પ્રાથમિક તોરણિયા હનુમાન પ્રાથમિક શાળા કેશોદ. અહીંયા આવ્યા છીએ વાહ. અમે. જો હનુમાન દાદા છે અહીંયા એટલે હવે રક્ષા કરે. હનુમાન ભગવાન છે એટલે વાંધો નહીં આવે. જૈન માનું. પણ એવું અહીંયા મેં તોરણિયા વિશે સાંભળેલું છે કે ત્યાં જે આગળ ઓલા જે વડલા છે ને ત્યાં ભૂત થાય છે. ભૂત થાય છે. તો હવે આ રસ્તો ભૂત ભગાડા જેવું બધાય કરે. હા એ જગ્યા બહુ થોડી ખરાબ છે. કરવું આપણે મને તો એવું થાય છે કે આપણે પાછી વાળી લેવી જોઈએ, ત્યાં જવાય નહીં. કેમ કે ત્યાં એક વખત ગયા ને તો પાછી ગાડી રિવર્સ નહીં આવે. મતલબ ત્યાં આપણે ટર્ન નહીં લઈ શકીએ મોટા ભાઈ. આમ થોડીક સુધી જઈએ જાય આગળ. લાગે. હા તો પાછા વારી લેશું. અને કોઈ એવું લાગે કે કોઈ મારવા બારવા આવે તો એમ કહો કે ભાઈ અમે તો રસ્તો ભૂલી ગયા એટલે આ બાજુ આવી ગયા. અમને ખબર નહીં. અમારે તો ફાગરી જવું છે. પાછી બોલવા માંડ્યો. કારણ કે અમારે ફાગરી જવું છે. ભૂપતભાઈ ઘેરે.
ભૂપતભાઈ ગમે નામ લઈ અત્યારે લો. નીચે મૂકી દેવાના ભાઈ. સિંકીનું નહીં થવાનું એની હવે. કહી દેવાનું. અહીંયા કોઈની વાડી છે કે શું છે? આ મંદિર છે. જો અહીંયા આગળ મંદિર છે, કેનું? હનુમાન દાદા. હનુમાન દાદાનું મંદિર છે. તો આપણે ભાઈ હનુમાન દાદાના મંદિરે જઈ અહીંથી બહારથી પગે લાગી. જો આ વડલો જો ભાઈ, એક વખત તમે ખાલી આ વડલો જોઈ લો. જોઈ લો. આ વડલામાં રાતે ભૂત હોય. જો કે ભગવાનનું મંદિર છે સામે. હા જોઈ લો, લાઈટ બંધ કરો તો કઈ દેખાય જ નહીં ભાઈ. જોઈ લો વડલો તમે, ખૂબ જ કેવો વડલો છે. હવે અહીંથી આપણે ભાઈ હનુમાન દાદાના પગે લાગી. આ જો હનુમાન બાપાનું મંદિર છે અહીંયા. વાય એકવાર સામે દેખાડો. આ જો સામે શું છે? આ શું છે ભાઈ? જો આ ભાઈ હોય. અહીંથી આ જોઈ લો. પેલું વ્હાઈટ કલર. હા આ શું હા છે? હા જો ભાઈ આ ડોલ છે. શું છે? અહીંયા કઈ ગમે દેખાડો છે અહીંયા. દેખાણું તો છે અમને, હું કોઈ ખબર નહીં. બેઠું કોઈ કે શું બેઠું છે કોઈ? ના ના અચ્છા કે કપડું છે. જો આ કેવું થાય મિત્રો, આ જો 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 વડલો વડલો. એ બા ઓહ ભાઈ, ભાઈ સાહેબ. આ જો 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 વડલો વડલો. એ બા ઓહ ભાઈ, ભાઈ સાહેબ. આ જોઈ લો તમે, ખાલી એક વડલો જોઈ લો. એકવાર તમે સીન જો. આ સીન તમે એક વખત જોઈ લો હો ને, મને તો ભાઈ નીચે ઉતરવાનું. મિત્રો જો જો અવાજ 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 કંઈક અવાજ પણ આવ્યો. એક અવાજ પણ આવ્યો. હા જોયું? જો જો મિત્રો ભાઈ લાવો સાહેબ. હું તમને સંભળાવું અવાજ. જોજો કંઈક અવાજ તો આવે છે. એમને હવે કોઈક મિત્રો, ગાડીમાં પાછળથી ઘસે છે. પાછળ નખું મારે છે. ભાઈ જે યાર હોય જે હોય બહુ બીક લાગે. ભગવાનનું નામ લ્યો, આગળથી ટર્ન મારો. આગળથી અરે પણ ટર્ન તો મારવો ને. જલ્દી 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 જલ્દી. જોઈ લો મિત્રો, જોઈ લ્યો. આ વડલો દેખાય નહીં કઈ તમને. જલ્દી ભાગો અહીંથી. વાય ના રે ભાઈ. અહીંયા ના રેવાય ભાઈ. આ તો વાહ વાહ હું હતું. એ આ ભાગડ. પકડ પકડ ભાગો ગોતો ભાઈ. પકડ 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 પકડ. જય હનુમાનજી. ઓ ભાઈ બચ્ચો ભાઈ, કઈક હતું, કઈક તો હતું. હે ને કઈક હતું. પાછું હા ભાઈ તું જવા દે. અહીંથી લેફ્ટ ટર્ન છે. જારે 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 જારે. નિરાતે નિરાતે નિરાતે. નિરાતે ભાઈ. પકડ પકડ પકડ. ગાડી બંધ, ગાડી બંધ થઈ ગઈ. ગાડી બંધ થઈ ગઈ. માનો જલ્દી જલ્દી ચાલુ કર. લાઈટો નથી ચાલુ થતી. જો જલ્દી જલ્દી. લાઈટ ચાલુ હવે આ જલ્દી. હા. હા થઈ થઈ થઈ. પકડ 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 પકડ. એ બા હનુમાન દાદાની જય. હનુમાન દાદાની જય. હનુમાન બાપા. મિત્રો જો આ ફૂલ લીવર દીધેલું છે તોય ગાડી ચાલતી જ નથી. જો આ ગાડીઓ જો તમે જોવો મિત્રો. જો અમે ફૂલ લીવર દઉં છું તોય ગાડી ચાલતી જ નથી. જો આ જો જો એટલે કે કોઈ એ બા જો આ કેટલી ભાગતી જ નથી. કોઈ વાતે ભાગવામાં સમજ જો મિત્રો આ જો જલ્દી જલ્દી જલ્દી. લે પકડ ભાઈ. ભગડ ભગડ ભગડ. ભાઈ આ નરેન્દ્ર આ તમારી વાહે અહીંયા ક્યાં તું લઈ આવે અમને બધાને? તમે કીધું હતું કે મારે ભૂત જોવું છે. અરે પણ ભૂત જોવું. અરે તો પણ એવી રીતના હા હોય અમને તો એમ કે તું ખોટું બોલતો હોય. પણ હું તો મને તો કોઈ મેં વાત સાંભળી ગયેલી હતી. નાખું ધોરાલું કાંઈ વાંધો નહીં, નિરાતે કહો માનુભાઈ. ભાઈ સાહેબ આજે તો ભાઈ ભૂત દેખી જોઈ લીધું હો ખરેખર માનવ. હવે તો ભાઈ પૂરું. હવે તમે દેખાડું તો ભૂત હા મેં જોયું તું. થાંભલા જેવડું હતું ભાઈ. તો હું કેવડું એવડું હાઈટમાં ભાઈ કોઈ માણસ હોય જ ને હોકે. એવું કોઈ હોય જ ન હોકે. તો હું હાથમાં હું બધું જોયું તો હાથમાં કઈ હતું. ખબર છે ને? અવાજ આવતો તો કઈક આમ ઘસતું નખ જેમ આમ નખ કેમ ઘસતા હા. આપણે લોખંડમાં સેમ એવો અવાજ આવતો હતો. કોક આમ સેમ. પાછળથી ગાડી ઘસતું તું. પણ અહીં જે આપણે સમજીએ અને કે કાંઈ કેવું હતું ય હતું. નહીં. ઝાડ પણ નહોતું. વિચાર કરો ઝાડ હોય તો આપણને એમ થાય કે હા. ઝાડનો અવાજ હશે. કે કઈ ડાળખી લાગી હોય તો પાછળમાં અવાજ આવે એવું કાંઈ નહીં. ભાઈ આજે તો ભાઈ માંડ પીચા બહુ ખરેખર. આવા અખતરા હોય નહીં ભૂતના. હવે ભાઈ વનરાજ નરેન્દ્ર આવું કઈ કહેતા નહીં ક્યાંય જવાનું. અમને તો એમ કે ભાઈ ખોટું હોય, અમે તો માનતા નહોતા ક્યારે એને. તમે ક્યાં અમને લઈ આવ્યા? અમને તો એમ કે ખોટું ખોટું હોય છે કઈક. તા તો તમે ભાઈ સાચું પેલા ભૂતમાં લઈ આવ્યા. અમે તો વાત અમને ક્યાં ખબર હતી એટલે યાર આવું અમે તો વાત સાંભળી ગયેલી હતી. હું વાત સાંભળી ગયો યાર. કાંઈ વાંધો નહીં, હવે ભગવાનનું નામ લઈ લ્યો આપણે, કઈ થાય નહીં આપને. નદી હે ને ઈ બહુ ખરાબ જગ્યા છે એટલે હાટ ત્યાં મંદિર બનાવ્યું તોય કઈ કંટ્રોલ માં નથી. એ જ ને, એ ભૂત કેવડું તાકાતવાળું હોય તો વિચાર તું. હનુમાન બાપાનું મંદિર છે તોય બાકી કેવો હાવ નોર્મલ રસ્તો હતો તો ગાડી કેવી બંધ થઈ ગઈ હતી અને ચાલુ ન થાય કોઈ વાર. પણ એટલા જ રસ્તામાં
અને એટલા જ વસતા બાકી અત્યારે જો પ્રોપર ગાડી હાલે અત્યારે કઈ પ્રોબ્લેમ કઈ પ્રોબ્લેમ નહીં જો હા. સ્પીડમાં જ્યાં તમારે ટર્ન લેવો હોય ત્યાં જાય છે ભાઈ ત્યારે જ એવું થતું હોય આપણે આજે તો ભાઈ માની લીધું ભૂત ભૂત હોય બધું હોય છે આપણે વિરોધ આ જો આ જો ગાયો. આ ગાયો જો આ ગાયો હજી હજુ અહીંયા અહીંયા જ જ છે અને જો એ રીતના હાલી અને ઊભી જો. રહી. આમ આમ જાણે કેમ કોઈ એને હાકીને લઈ જતું હોય જો કોઈ અદ્રશ્ય શક્તિ કોઈ છે નથી. એને. અત્યારે ના કોઈ ભાઈ, હે નહીં તો સમજો. એવી રીતના લાઈનમાં રૂવાડા રૂવાડા ઊભા થઈ ગયા ભાઈ તમને રૂવાડા. એમ લાગે કે ખોટું હોય છે ખોટું હોય છે. જો રૂવાડા જો, ખોટા હોય તો ઊભા ઊભા થઈ થઈ. પણ એ બધી ગાયો જો આ ગાયો જો પાછી જાય છે ક્યાં જો ક્યાંય જગ્યા જ નથી ક્યાંય આ. જગ્યા ત્યાં કઈ છે જ ત્યાં નહીં કઈ છે જ જો. નહીં, સીધી ગાયબ. અંદર 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 ઝાડવામાં ઘૂસી ગઈ ખતમ. અને એને દેખાતી નથી ઝાડવામાં ક્યાં ગઈ ખબર જ નથી પડતી ને આ ગાયું એટલા સમયથી અમારો હાલવાનો રસ્તો અમે કોઈ દી જોયો જ નથી આ ગાયું. પણ આવી રીતના રાતે લાઈનમાં ગઈ હું તો એવી વિચારું. પછી એક બાજુ એક દિશામાં જોઈ ગયેલ. આ જોઈ લો અને જો આ એક જો આ જાય છે એ જો હજી આ બાજુ જાય છે એ એક અલગ જાય છે તમને દેખાય તો બતાવું અને જો આ જે એક ગાય જાય છે જો જાય છે એ અલગ જાય છે એટલે ભાઈ કંઈક તો હોય અહીંયા આપણે રેવાય નહીં અહીંયા જાજુ આજે ઘડીના ચારા ન હોય. પગાડો તમે આપણે સાનુમુના આપણા ઘેરે હોઈ જાય મેર સમાજ જઈને આપણે હોઈ જાય આપણે મુકામે જઈએ તે સાંભળી તે? હા, અવાજ આવ્યો. કોકે રાઈડ નાખી. હા કઈ કચરું કોઈક આમ બોલ્યું કોઈ હા, હા, બોલ્યું રાઈડ અવાજ આવ્યો. એ, એમ કોકે રાઈડ રાઈડ નો અવાજ આવ્યો ભાઈ હજી વાહે છે કોઈ ભાઈ આપણી વગાડ્યો. માનો જલ્દી કર ભાઈ પેલા ત્યાં રોકવાની જ નહોતી ક્યાંય. અરે અરે પણ આપણે આવ્યા ને જેવા આપણે આવ્યા ને એવી ગાયો ને બધું હાલવાનું બધી ચાલુ. એ હાલવાની આ બધી અને આપણે આગળના ક્લિપમાં ભાઈ જોજો તમે અમે જ્યારે જાતા હતા ને ત્યારે યાદ આવ્યું અહીંયા જ હતી. અને ત્યારે બધા આમ સ્ટેચ્યુ થઈને ઊભા હતા અને ભાઈ અત્યારે આમ ગુઝબમ્પ આવી ગયા જો હોય તો એવું કઈ થાય નહીં પાછો અત્યારે ગુઝબમ્પ આજો કૂતરા છે. જો આ કૂતરા જેવો રસ્તા વધારે ભાઈ 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 આ તો ભાઈ બહુ ખતરનાક વસ્તુ થઈ ગયા છે તો આપણે ખરેખર આ આપણે કોઈ જો ખતરા કરવાનો હતા હું તો ભાઈ બધાને સલાહ આપું છું ઘરોમાં ખતરા આ ભાઈ આના વિશ્વાસ ન હોય આવું ન કરાય ભાઈ હવે અહીંયા આપણે જવું જ નથી. હવે ન્યાનો